લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના મકરપુરા વિસ્તારમાં ક્રેન ચાલકની ગંભીર બેદરકારીના કારણે એક રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। મકરપુરા ડેપોથી જીઆઈડીસી તરફ જતા મુખ્ય માર્ગ પર દાહોદ જિલ્લાના ડોકી ગામના નિવાસી તથા હાલ સોમા તળાવ વિસ્તારમાં રહેતા વિનુભાઈ ભાભોર પોતાના સંબંધીને મળવા જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ક્રેનના ચાલકે તેમને અડફેટે લીધા હતા। ક્રેનના તોતિંગ પૈડા નીચે આવી જતા વિનુભાઈ ભાભોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। બનાવની જાણ થતાં મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। સીસીટીવી ફૂટેજમાં ક્રેન ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। માર્ગ સલામતી માસ દરમિયાન વધતા અકસ્માતો પર તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। ये हटाओ रोड पर दबाण हो तो मानस चालू क्या જે રીતના અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે, આજે એક જીઆઈડીસીમાં એક ક્રેન ચાલક દ્વારા એક રાહદારીને અડફેટ લેતા મોત થયું છે, શું કહેશો? આ દબાણના લીધે પ્રોબ્લેમ થાય છે બધો। જીઆઈડીસીના જે કાર્યક્રમ મેન માણસો છે જે બીસીસીઆઈના એ લોકો થોડું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સૌથી પહેલાં રસ્તો પહોળો કરો। શું કહેશો? અત્યારે 25 કરોડના ખર્ચે પણ રસ્તો પહોળો કરવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટો બી નહીં ચાલતી, રસ્તો કરે છે પાછો ખોદી નાખે છે અને જેમ તેમ મોટી ગાડીઓ વાળા જાય છે, ટ્રેન વાળા જેમ તેમ જાય છે। આ બીજું તો 13 તારીખે રાતે બી અહીંયા એક્સિડન્ટ થઈને મરી ગયો છે એક ભાઈ, 13 તારીખે રાતે 8 સાડા 8 અને આજે બી પાછું થયું। બોલો શું કરવાનું? સરકાર લેશે જવાબદારી? શું કહેશો જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે? ભાઈ આ માણસને ઘરવાળાને ખબર બી નથી કે મારા ભાઈ ઘરવાળો મરી ગયો છે માણસ। આ અકસ્માતો દિવસો વધે જ છે। આ બીજી વખત થયું। આની જવાબદાર સરકારે લેવી જોઈએ, નોંધ લેવી જોઈએ અને સ્ટ્રીટ લાઇટો આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવું જોઈએ। મોટી ગાડીઓ વાળા જી, આપનો પરિચય? શું કરવાનું બોલો? सर मेरा नाम जयेश है, मेरी कंपनी है AB फार्मा मशीनरी कंपनी। દબાણો હટાવો, બધા દબાણો, લારી ગલ્લા।